ઉપરથી માનનીય ભરતસિંહભાઈ જે પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે એના ઉપરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે કોંગ્રેસ હતાશ અને નિરાશ થઈ ગઈ છે. જો આટલી બધી વખત તમને કોર્ટમાં જવા માટેની તક મળી હતી તો તમે અત્યારે આક્ષેપ કરો છો કે મતદાર યાદીના સુધારણા માટે અથવા તો નામ ઉમેરવા માટે અમને યોગ્ય સમય મળ્યો નથી. કેમ ભાઈ, આજે મતદાનના દિવસે તમે બોલો છો? આ ઓગસ્ટ મહિનામાં બધા જ રાજકીય પક્ષોને મતદાર યાદીની સૂચિ પ્રાપ્ત થતી હોય ત્યારે 80 દિવસનો સમય નીકળ્યો છે. આ 80 દિવસમાં તમે ક્યારેય ન કહ્યું, અને આ પ્રથમ વખત બન્યું નથી. 2010ની ચૂંટણી લો, 2005ની ચૂંટણી લો, ક્યાંક કોઈ નામ કમી થતા હોય છે, ક્યાંક કોઈ નામ એડ થતા હોય છે, ક્યાંક કોઈ નામ નીકળી પણ શકતા હોય છે, પણ આ કામ સરકાર કરતી નથી. એટલે તમે સરકાર ઉપર, ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરવાનું બંધ કરો. આક્ષેપો કરવાનું બંધ કરો અને નાગરિકોની ચિંતા તમે અત્યાર સુધીમાં કેટલી કરી છે કે એનો જવાબ નાગરિકોએ આપી દીધો છે. તમને નામશેષ કરી દીધા. 2014માં લોકસભામાં ભરતસિંહભાઈ કોંગ્રેસને ધૂળ ચાટતી કરી દીધી. કોંગ્રેસને ધૂળ ચાટતી કરી દીધી છે. હજુ આ પ્રકારે સમાજોને ઉશ્કેરીને વોટ બેંકની રાજનીતિ કરશો, તમારા રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરશો તો આ બધી 6 કોર્પોરેશનમાં તમારા સુપડા સાફ થઈ જવાના છે. સુપડા સાફ થઈ જવાના કારણે આજે તમને આ પેટમાં લાઈવ પડી છે, અને પેટમાં લાઈવ પડવાના કારણે તમે સરકારને બદનામ કરવા નીકળ્યા છો. પરંતુ સરકારને ક્યારે આ પ્રકારે કોઈને બદનામ કરી શકશો નહીં. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એટલા માટે અરે જવાબ તો તમને મળી ગયો. આજે તમે જે પ્રકારના વાહિયાત આક્ષેપો કરી રહ્યા છો, તમારી હારનો બચાવ કરી રહ્યા છો, એ બતાવે છે કે જવાબ તમારી પાસે આવી ગયો છે કે કોંગ્રેસની જબરજસ્ત રીતે હાર થવાની છે. એ સ્પષ્ટપણે જણાઈ આવે છે. જે એક બાજુ છે આક્ષેપ થઈ રહ્યા, ચૂંટણી પંચે અમારી વાતને ગ્રાહ્ય રાખી અને જે મતદારોના નામ કમી ના થયા હોય એ તમામ મતદારોને હવે મત આપવાનો અધિકાર ચૂંટણી પંચે આપ્યો. આપ કદાચ ટીવીમાં જોઈ શકતા હો કે તેમણે જાહેરાત કરી છે, ત્યારે સ્વાભાવિક જ રીતે એ સ્પષ્ટ દેખાય છે કે ચૂંટણી પંચે અમારી માંગણી ન્યાય છે એ વાતને સ્વીકારી છે. અને એ માટે આજે તમે જુઓ છો કે મતદારો બહાર આવ્યા છે ને જેમને નકારવામાં આવ્યા હતા એ મતદારો ફરીથી મતદાન કરવા માટે હવે આવી પહોંચ્યા છે. સરકાર ઉપર ખોટા વાહિયાત આક્ષેપો કરો છો, એની સામે અમને વાંધો છે. અમને કોઈ વાંધો નથી. ગુજરાતના મતદાતાઓને ચૂંટણી પંચે પહેલા રિટર્નિંગ ઓફિસરોએ ડિલીટ કરેલી અને લાલ લીટી મારેલી યાદીઓ દ્વારા નાગરિકોને મત આપવાનો અધિકાર છીનવી લીધો હતો. અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે આ વાતને સ્વીકારી છે અને એટલા માટે ફરીથી આ મતદારોને મત આપવા માટે જેમના નામ કમી ના થયા હોય એમને કોઈ પણ મતદારો જઈને મતદાન કરી શકે એ સ્થિતિ અમારી માંગણી આજે સ્વીકારી છે. અને નાગરિકોએ આ વાતને હર્ષભેર સ્વીકારી છે અને મતદાન કરવા માટે સ્વાભાવિક રીતે લોકો હવે લાઈનમાં ઉભા રહી અને મતદાન કરશે. અને મતદાન કર્યા પછી જે પરિણામ આવશે એ આપ જોશો કે આ વખતે કોંગ્રેસને પ્રજાના આશીર્વાદ મળ્યા છે. મતદાન ચોક્કસપણે કરશે, પણ કોંગ્રેસને નહીં કરે. ક્યાં ભૂલે ચૂક્યા 1.5 કલાકમાં બાકી સમય હશે ને કોંગ્રેસને મત દેવાવાળો કોઈ હશે ને એ પણ કોંગ્રેસને હવે મત નહીં દે. કારણ તમે નકારાત્મકતા સાથે ગુજરાતનું અહિત કરવા નીકળ્યા છો, તમે રાજકીય રોટલા શેકવા નીકળ્યા છો, તમે સમાજના વાડા ઉભા કરીને બહેકાવવાનો પ્રયાસ કરો છો. કોંગ્રેસને આશીર્વાદ આપશે એ વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ છે. આ લોકો સૂત્રો પુકારે છે, જય ભવાની ભાજપ જવાની. આ રાજ્યમાંથી ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો ભરોસો બાકી રહી ગયેલી કોંગ્રેસને પણ સાફ કરી નાખવાના આશીર્વાદ મળવાના છે. સરદારને અમે પણ માનીએ છીએ. આ વખતે અમે પણ જય સરદાર બોલતા અચકાતા નથી. અમે પણ સરદારને માનીએ છીએ, પણ સરદારના નામે કોંગ્રેસની હાલત એવી ખરાબ થઈ ગઈ કે રાજકીય રોટલા શેકવા માટે સરદારના નામનો ખોટો ઉપયોગ કરવો પડ્યો. તમારે વિનંતી છે કે આ વખતના પરિણામો 2 ડિસેમ્બરે જ્યારે આવે ત્યારે આપણે ચોક્કસપણે આપને પણ ખબર પડશે કે ગુજરાતની પ્રજાના શું આશીર્વાદ છે. સુપડા સાફ થઈ ગયું હશે. આજે 22 તારીખ છે, હજી 29 ની વાત રહેવા દો. 7 દિવસમાં તો કઈક વાણા વાઈ જવાના છે. કેટલી નદીઓના પાણી ફરી જશે. એ આ દેશના અને દુનિયાના વરિષ્ઠ વડા છે. સરદાર સાહેબની વાત
આપ કરો છો એ કેટલી વ્યાજબી છે એનો વિચાર કરજો. ગુજરાતની પ્રજા તમને બરાબર ઓળખી ગઈ છે. સરદાર સાહેબ તો અમદાવાદના પ્રથમ મેયર હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ પ્રમુખ હતા. એ વાત કદાચ તમને બરાબર યાદ નથી. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ હતા અને એ લોખંડી પુરુષે આ દેશને એક કરવાનું કામ કર્યું. ભાગલા પાડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. કેટલી વખત તમે માથું ટેકવવા ગયા છો ભરતસિંહભાઈ? હું તમને પૂછું છું, તમે કેટલી વખત માથું ટેકવવા ગયા છો? સરદારના નામે રાજકીય રોટલા નો શેકો. સાંભળ કરી. હવે અમે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગનો અવાજ કોંગ્રેસ બની છે ત્યારે આ બધા જ વર્ગના લોકો અમારી સાથે રહેવાના છે. પ્રજા જવાબ આપવાની.